ચાલો દાખલો નંબર 13 મટીરિયલનો 13મો દાખલો સ્વાધ્યાય ઉદાહરણનો ખબર નહીં હા મટીરિયલ એના પર નથી કે બતાડો નહીં આજે એને પછી આપો આજે એકાદ આપી દો ને બતાવો કોણ નહીં લાવ્યું તો તમે લઈને શું કર્યા કર ઢોર જેવા ખાલી ક્યારે કોલેજમાં પાસ થવા પડે ને ચાલો બસ હર્ષા ને છાયા વાળો દાખલો બહુ અળવિતરો દાખલો છે ભૂમિ તબિયત સારી થઈ હમણાં બહુ માંદી હતી ચાલો હર્ષા અને છાયા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે નીચેની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો દાખલો ધ્યાનથી જોજો નહીં ખબર પડે તરત પૂછજો કેમ કે તકલીફ વાળો દાખલો છે જો ધ્યાનથી જોઈએ ને તો કદાચ એટલો હાર્ડ નહીં બી લાગે પ્રણયને બતાડો એકાદ જણ કે ફોટો પાડીને આપી દો હા આઈએમપી તો એવું તો ગેરંટી કઈ નહીં ભાઈ પણ દાખલો હાર્ડ છે આ બીજા બધા આવડી જાય તેવું છે આ થોડું વધારે જ તકલીફ વાળું છે પૂછાઈ ગયો તો તમારા હા ખબર જ છે તમને તમારા કરમ ને પિછલા જન્મના હા ને ઓકે બ્રિજ પાછલા જન્મના ભાઈ તમે પાછા અમે ગરીબ લોકો ને એટલે ચાલો હર્ષા અને છાયા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે નીચેની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે પહેલા વાર્ષિક હિસાબમાં જે કાચું શ્રેય આપેલું છે તેની આપણે વાત કરી લે કે અંદર શું શું આપેલું છે તે જો પહેલા ઉપાડ હર્ષા અને છાયાનો કાઉન્સમાં બંનેની અલગ અલગ તારીખ આપી છે બરાબર પછી નીચે ચાલુ ખાતું આપેલું છે હર્ષાનું આના પરથી ખબર પડે કે આપણે મૂડી ખાતું ચાલુ ખાતું બંને બનાવવાનું કોઈ બી એક જ બનાવે કોઈ બી એક જ એટલે કે ચાલુ ખાતું જ બનાવે તો બી સાચું જ છે પાછા સ્કૂલમાં બનાવે તો એમ નહીં કહેતા ટીચર લોકો આવું ભણાવે તેવું ભણાવે બરાબર એટલે જો ખાલી મૂડી ખાતું નહીં બનાવેલું હોય ચાલુ ખાતું જ બનાવેલું હોય તો બી સાચું છે તો આની મૂડી ડાયરેક્ટ લખાય અને કોઈ વખત ફાળવણી ખાતામાં એન્ટ્રી નહીં આવે તો ફાળવણી ખાતું બી નથી બનાવતા અને એટલું ધ્યાન રાખજો પણ આપણે બનાવી દેવાનું આપણને નથી ખબર કે ક્યારે શું થાય તે ચાલો ચાલુ ખાતું આપ્યું છે એના પછી જો પહેલી વખત મૂડી પર વ્યાજ પહેલાથી આપી દીધેલું છે હા ને ચાલો એનું કંઈક કરવા પડશે તે આગળ વાત કરીએ યંત્રો આપ્યા છે લોન પર વ્યાજ આ બી પહેલી વખત છે પણ એમ તો આવેલું છે જોઈએ પછી પગાર આપ્યો છે કાઉન્સમાં માસિક 1000 આપ્યો છે પછી બીજો છાયાનો પગાર અલગથી આપ્યો છે દેવાદાર મળવાનું બાકી ભાડું ગલખત માલ સ્ટોક કાઉન્સમાં આખરની તારીખ લખેલી છે પછી વીમા પ્રીમિયમમાં કાઉન્સમાં કંઈક હવાલામાં કીધેલું છે પછી જમા બાકી પર મૂડી ખાતા ચાલુ ખાતા ઉપાડ પર વ્યાજ પહેલી વખત આપ્યું છે પછી હર્ષાની લોન એ તો નોર્મલ છે ભાડું લેણદારો વેપાર ખાતું આપી દીધેલું છે ચાલો વેપાર ખાતું આપી દીધેલું એટલે તમારે વેપાર ખાતું બનાવવાનું નહીં પણ નીચે હવાલા ચેક કરી લેવું એક વખત કે કોઈ હવાલો આપેલો છે કે નથી બરાબર જોઈ લેવાની છે કોઈ હવાલો ચોથો જો વેચાણ નોંધનો સરવાળો ₹300 ઓછો ગણ્યો છે એના કારણે તમારે શું બનાવવા પડે સુધારેલું વેપાર ખાતું ચાલો આપણે વેપાર ખાતાની પછી નીચે જોઈએ વેપાર ખાતું પછી બેંક બાકી આપેલી છે ચાલુ ખાતાનું વ્યાજ જેમ મૂડી પર વ્યાજ ઉપાડ પર વ્યાજ આપ્યું છે તેમ ચાલુ ખાતાનું બી જૂનું વ્યાજ આપ્યું છે વિડીયો ચાલુ છે પ્લીઝ જોજો ઉપર હા ને ચાલો એના પછી છેલ્લે ઉપલબ્ધ ખાતું કેમ યુઝ કરીએ આપણે જો કોઈ ભૂલ થયેલી હશે તો એટલે આ ₹300 ભૂલ થયેલી છે એ સુધારતો એક એન્ટ્રી વાળો હવાલો હશે સુફુ હા ને ચાલો પછી પાછળ હવાલો બી વાંચી જ લે શું કહેતા છે પહેલો મૂડી પર 5% ઉપાડ પર 6% અને ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% વ્યાજ સાદો હવાલો છે બહુ વખત ગણ્યો છે નંબર 2 યંત્રો પર 10% ઘસારો એ બી સિમ્પલ ત્રીજો છાયાનો માસિક પગાર 500 આપવાનો છે વેચાણ નોંધનો સરવાળો 300 ને છેલ્લો હવાલો પહેલી વખત આવ્યો છે સામાન્ય અનામત ખાતે ₹1700 લઈ ગયા હા ને પણ જ્યારે તમને શરૂઆતમાં નમૂના પડાવેલા ને ત્યારે હવાલા લખાવેલા ને તેમાં સામાન્ય અનામતવાળી એન્ટ્રી લખાવેલી છે પણ તમે એમાંથી કોઈને બી યાદ નહીં હશે મને ખબર હા ને કેમ કે તમે બિચારા ભોલા ભાલા લોકો ચાલો કોઈ પણ દાખલો વાર્ષિક હિસાબનો ગણે દાખલાની શરૂઆત તમારે શું કરવાની મૂડી ખાતાની જમા બાજુ શરૂઆતની બાકી લખીને બાકી આગળ લાવ્યા તારીખમાં શરૂઆતની તારીખ 1/4/16 વર્ષ ધ્યાન રાખી લેવાનું મૂડી લખાવો 20,000 અને 30,000 ચાલો એટલું થઈ જાય પછી તમે તરત ઉપાડ લખે પણ જ્યારે ચાલુ ખાતું બનાવતા હોય તો ઉપાડ ચાલુ ખાતામાં બતાવવાનું પણ એ પહેલા ચાલુ ખાતાની બાકી લખી લેવાની બરાબર ચાલુ ખાતાની બાકી જોઈને એક જ બાજુ છે કે બંને બાજુ છે બંને બાજુ છે એટલે બંને બાજુ લખી દેમ બાકી આગળ લાવ્યા શરૂઆતની તારીખ લખી દેવાની 1/4/16 ભાગીદારના નામ હર્ષા અને છાયા છે ને હર્ષા છાયા નામ લખી દે હર્ષા અને છાયા બંને બાજુ પર બાકી આગળ લાવ્યા 1/4/16 હર્ષાનું કઈ બાજુ છે ઉધાર બાજુ કેટલા રૂપિયા 6,000 ને છાયાનું 4,000 પડે વસ્તુ ખબર આટલું ચાલો હવે આગળ વધીએ આટલું થઈ જાય પછી
ઉપાડ મૂડી એમ કે ઉપાડ. ચાલો ઉપાડમાં આ વખતે તારીખ આપી છે એટલે 2 વખત ઉપાડ અલગ અલગ બતાવવા પડશે. ઉપાડ ખાતે અને પાછું ઉપાડ ખાતે. પહેલા કોનું છે? હર્ષાનું. હર્ષામાં તારીખ 1/10/16. હર્ષામાં કેટલા રૂપિયા લખું? 5000. છાયાની તારીખ 1/17. 7 એમ કે ગોવિંદા. છાયા કેટલા પગાર? 10,000. ચાલો પડી આ વસ્તુ ખબર. જ્યારે તારીખ આપેલી હોય ત્યારે તારીખ પ્રમાણે, જો તારીખ નહીં આપેલી હોય તો ડેશ. ક્લિયર થાય એટલે સુધી? અને એ તો દર દાખલામાં આટલેથી શરૂઆત કરવાના જ છે. આટલું થઈ જાય પછી તમારે શું કરવાનું? હવાલાની એન્ટ્રી આપવાની. બરાબર. ચાલો હવાલો જોઈએ. પહેલો મૂડી પર 5%, ઉપાડ પર 6% અને ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% વ્યાજ ગણવાનું છે. પહેલા ખાલી મૂડી પર 5%ની વાત કરીએ. ચાલો બોર્ડ પર મૂડી પર વ્યાજ ગણવાનું હોય તો તમને પહેલાથી જ કીધેલું છે, જ્યાં મૂડી એના જ નીચે એનું વ્યાજ. બરાબર. મૂડી અહીંયા લખેલી છે મૂડી ખાતાની જમા બાજુ, પણ વ્યાજ તમારે ક્યાં બતાવવાનું? ચાલુ ખાતાની જમા બાજુ. બરાબર. જ્યારે ચાલુ ખાતું બનાવેલું હોય ત્યારે. અને અહીંયા એન્ટ્રી થઈ જાય પછી બીજી એન્ટ્રી ફાળવણી ખાતાની ઉધાર બાજુ, વિરુદ્ધ બાજુએ. હે ને? પણ જ્યારે જૂનું મૂડી પર વ્યાજ આપેલું હોય ત્યારે પહેલા એની એન્ટ્રી આપવાની. પડે વસ્તુ ખબર? હે? અને તે બી પહેલા આ વાળી એન્ટ્રી આપવાની. આ વાળી એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખવાનું મૂડી પર વ્યાજ. પણ આ ગોખવાનું નહીં કે ઉધાર બાજુ લખવાનું છે. તમને શું ગોખાવેલું શું છે? મૂડી ખાતાની નીચે એટલે કે મૂડીની નીચે જેનું વ્યાજ, ઉપાડનું નીચે જેનું વ્યાજ, ચાલુ ખાતાની જે બાકી જ્યાં લખેલું એના જ નીચેનું વ્યાજ. બરાબર. બીજી એન્ટ્રી વિરુદ્ધની બાજુએ. તો આ વખતે પહેલા આપણે બીજી એન્ટ્રી મારતા છે. કારણ કેમ કે જૂનું વ્યાજ આપેલું છે એટલે. બરાબર. ચાલો બંનેના નામ લખીએ. હર્ષા અને છાયા. બંનેના જૂના પૈસા કેટલા કેટલા આપ્યા છે તે મૂડી પર વ્યાજના? હર્ષાના કેટલા? મૂડી પર વ્યાજ નથી દેખાતું? 700. અને છાયાના કેટલા? 1000. મળ્યું કાથી લખ્યા છે આ? હા ને? હવે આપણે મૂડી પર વ્યાજ કાઢીએ. કેટલા ટકા કાઢવા કીધા છે? 5 ને? ચાલો અહીંયા મૂડી કેટલી દેખાતી છે? 20000. 20000 ના 5% 1000. બરાબર. અને છાયાના 30000 ના 5% 1500. ચાલો હવે અહીંયા જોજો બોર્ડ પર. હર્ષાના 1000 મૂડી પર વ્યાજ ચૂકવવાનું હતું, જેમાંથી ચૂકવી કેટલા દીધેલા છે પહેલાથી? 700. તો હજુ કેટલા ચૂકવવાના બાકી? 300. અહીંયા પ્લસ કરી દેવાનું ચૂકવવાના બાકી. ગુઈશું બધાને આટલું? હા ને? પહેલા આ લખ્યું હર્ષાના 700 લખી દીધા, છાયાના 1000 લખ્યા, પછી બંનેના વ્યાજ કાઢ્યું. આના 1000 વ્યાજ આપવાનું હતું, જેમાંથી 700 પહેલાથી અપાઈ ગયેલું હતું. આપવાનું કેટલું બાકી? 300 જ ખાલી. બરાબર. તો જેટલું આપવાનું બાકી ને તેટલાની જ અહીંયા એન્ટ્રી થશે. પડે વસ્તુ ખબર બધાને? જેટલું આપવાનું બાકી 300 એટલે કે હર્ષાના ખાનામાં લખીએ 300. ગુસ્સા એટલું બધાને? બીજું જો છાયાના 1000 આપી દીધેલા છે, આપવાના કેટલા હતા? 1500. તો હજુ કેટલા ચૂકવવાના બાકી? 500. એટલે પ્લસ કરીએ ચૂકવવાના બાકી. અને અહીંયા એન્ટ્રી આપવાની ખાલી 500 રૂપિયાની. તારીખમાં આખરની તારીખ લખવાનું ચૂકવવાનું બાકી મૂડી પર વ્યાજ. છે કોઈને ગુચવાડો આટલે સુધી? હા ને? એટલે પહેલી જ્યારે બી તમને જૂનું વ્યાજ આપી દીધેલું હોય ને તો પહેલા સેકન્ડ એન્ટ્રી મારવાની આપણા પ્રમાણે. બરાબર. પછી ઊંધું જવાનું, જેટલું ચૂકવવાનું બાકી હોય તેટલું. હજુ છે મૂડી પર વ્યાજ, સોરી ઉપાડ પર વ્યાજ, તે બી જોઈ લો. ઉપાડ પર વ્યાજ કેટલા ટકા કીધેલા છે? 6%. દેખાય બધાને? ચાલો ઉપાડ પર વ્યાજ 6% કીધેલું છે અંકિત. જ્યાં ઉપાડ લખેલું એના જ નીચે એનું વ્યાજ લખવાનું. બરાબર. પણ એના નીચે લખાય પછી વિરુદ્ધની બાજુ એટલે કે ફાળવણી ખાતાની જમા બાજુ લખાશે. પણ અત્યારે આપણે પહેલા બીજી એન્ટ્રી આપીએ. અહીંયા શું લખો? ઉપર ઉપાડ પર વ્યાજ. બંને ભાગીદારના નામ હર્ષા અને છાયા. હર્ષાના ઉપાડ પર વ્યાજ જૂનું કેટલું આપેલું છે? 100. અને છાયાનું 50. બરાબર. હવે આપણે આ બંનેનું વ્યાજ શોધીએ. કેટલા ટકા છે? 6%. પણ બંનેમાં જો તારીખ આપી છે, દેખાય? એટલે તારીખ પ્રમાણે વ્યાજ ગણવા પડશે. અહીંયા જોજો ઉપાડ પર વ્યાજ કેટલા ટકા? 6%. બરાબર. સૌથી પહેલા કોનું લખીએ? હર્ષા. જોજો ડાયરેક્ટ ગણતા છે. હર્ષાનો ઉપાડ કેટલો છે? 5000. કેટલા ટકા વ્યાજ આપવાનું? 6%. હવે મહિના ગણો. 1, 10, 16 થી 31, 3, 6 મહિના થવાના. 6/12 કેટલું આવશે? 150. આટલું બધાને ખબર પડે? હા ને? શું કર્યું? 5000 એનું મૂડી પર ઉપાડ પર વ્યાજ લખ્યું, 6% વ્યાજ કર્યા અને મહિના ગણીને 6/12. આ એકનું થઈ ગયું હર્ષાનું. બીજું કોણ છે? છાયા. છાયાના 10000 ઉપાડ છે, ગુણ્યા એના પર બી વ્યાજ કેટલા ટકા? 6%. અને મહિના ગણો તો 3 મહિના. 3/12 એવી કેટલું થશે? 150. પડે વસ્તુ ખબર? આ ચાલો એટલે હર્ષાને ટોટલ આપવાના હતા, સોરી હર્ષા પરથી લેવાના હતા. ઉપાડ પર વ્યાજ વસૂલ કરાય, મૂડી પર વ્યાજ આપવા પડે આપણે. બરાબર. એટલે આપવાના કેટલા હતા? 150. પણ એ લોકોએ 50 આપવાના બાકી છે. 100 પહેલાથી આપી દીધેલા છે. અને અહીંયા બી 150 આપવાના હતા, તેમાંથી 50 અપાઈ ગયેલા છે અને 100 બાકી છે. પડે વસ્તુ ખબર? જોજો અહીંયા જે છે મૂડી પર વ્યાજ ચૂકવવાનું બાકી, ઉપાડ પર વ્યાજ ધંધાને મળે એટલે અહીંયા લખવાનું પ્લસ મળવાનું બાકી.
પડે બધાને ખબર? પ્લસ મળવાનું બાકી, એટલે કે તમારે 150 હર્ષા પાસેથી લેવાના હતા, જેમાંથી 100 પહેલાથી આપી દીધેલા હતા, તો 50 હજુ મળવાના બાકી છે. અને તેવી જ રીતના છાયા પાસેથી 150 લેવાના હતા, જેમાંથી એણે 50 પહેલાથી આપી દીધેલા છે, 100 મળવાના બાકી છે. તો જેટલું મળવાનું બાકી તેની જ બીજી એન્ટ્રી આપવાની, એટલે કે 50 અને 100 વિગતમાં લખવાનું. મળવાનું બાકી ઉપાડ પર વ્યાજ. ચાલો, તારીખમાં 31/3/17 આખરની ગુસ્સે બધાને? હા ને, ચાલો આગળ વધીએ. પહેલા જ હવાલા પર છે હજુ આપણે, એમાં પાછું હજુ કઈ કીધેલું છે? ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% વ્યાજ ગણો. ચાલો આવી જાઓ. ચાલુ ખાતાની શરૂઆતની બાકી એટલે આ 6000 અને આ 4000. જ્યાં બાકી લખેલી છે તેના જ નીચેનું વ્યાજ આવવા જોઈએ, બરાબર? પણ એકાદનું ચાલુ ખાતાનું જૂનું વ્યાજ નહીં આપેલું હોય, પાછું જોઈ લો ને. હતું જેવું જમા બાકી પર કોનું છે? હર્ષાનું છે, બરાબર? બીજ છાયાનું નથી, જોઈ લેજો. ચાલુ ખાતાનું વ્યાજ છાયાનું નથી, ખાલી હર્ષાનું છે. ઓકે, ચાલો. હર્ષાનું છે એટલે હર્ષાનું બાકી રાખતા છે, પેલું છાયાનું પહેલા પતાવી દે, ઇઝી છે તે. જોજો, ચાલુ ખાતાનું વ્યાજ હોય તો જ્યાં તમે ચાલુ ખાતાની બાકી લખી તેના જ નીચેનું વ્યાજ લખવા જોઈએ. 10% છે એટલે કેટલા થવાના? 400. 4000 ના 10% એટલે 400. અહીંયા શું લખવાનું? ચાલુ ખાતાનું વ્યાજ. પડે ખબર કોનું ગણ્યું? છાયાનું જૂનું નથી આપેલું, એટલે તમે જેવી રીતના એન્ટ્રી આપતા તેવી રીતના જ આપવાનું. તારીખમાં 31/3/17. અહીંયા જમા બાજુ છે તો અહીંયા ઉધાર બાજુ. છાયાના ચાલુ ખાતાનું વ્યાજ કેટલા રૂપિયા? 400. અને આ ટોટલ બહાર નથી લખ્યું. આ બંનેનું ટોટલ મારીને બહાર 2500 રૂપિયા, અને આ બંનેનું ટોટલ મારીને બહાર 300 રૂપિયા. પડે ખબર? 1000 ને 1500 2500 ને પેલા 150 150 300. જોજો, છાયાનો ચાલુ ખાતાનું વ્યાજ પહેલા કેમ આપી દીધું? કેમ કે એની જૂની એન્ટ્રી આપેલી નથી, એટલે કે પહેલાથી મળેલા કે પહેલાથી ચૂકવેલા નથી. પણ આ જે છે હર્ષાના 6000 પર 10% કાઢીને કેટલા થવાના? 600 રૂપિયા. કેલ્સી પકડ્યા કરવાના છે ને, 600 રૂપિયા થવાના છે. તેમાંથી એણે પહેલાથી જ કેટલા આપી દીધેલા છે? 100. હા ને, તો પહેલા જો હર્ષાનું લખાશે અહીંયા ઉધાર બાજુ, તો ફાળવણી ખાતાની જમા બાજુ. તો પહેલા અહીંયા એન્ટ્રી આપીએ, હર્ષાના ચાલુ ખાતાનું વ્યાજ. જૂનું કેટલું આપી દીધેલું છે? 100, બરાબર? આપણે ટોટલ કેટલું આપવાનું છે? 600. હા ને, આના 10% એટલે 600 આપવાના છે. તો હજુ મળવાના બાકી 500 રૂપિયા, બરાબર? આ જે 500 રૂપિયા છે તેની જ એન્ટ્રી ઉધાર બાજુ પર આપવાની. મળવાના બાકી ચાલુ ખાતાનું વ્યાજ. તારીખ 31/3/17. આવા હવાલાના લીધે આ દાખલો થોડો કડવીતરો બને. થાય ક્લિયર બધાને? જ્યારે આવી રીતના જૂનું વ્યાજ આપેલું હોય ને તો સૌથી પહેલા સેકન્ડ નંબરની એન્ટ્રી આપવાની, પછી જેટલી રકમ ખૂટતી હોય તેની જ બીજી એન્ટ્રી આપવાની, બરાબર? એક વખત પ્રેક્ટિસ કરજો, નહીં થાય તો વિડીયો જોજો, પાછું ખબર પડી જાય. હા ને, એટલું હાર્ડ નથી, પણ ધ્યાનથી કે તો જ વધ્યા આગળ સેકન્ડ નંબરના હવાલા પર. હજુ તો એક હવાલો પૂરો થયો ને એન્ટ્રી જોઈ લો કેટલી બધી થઈ ગઈ. લાઈટ તો પછી વિડીયો આવશે ને કદાચ. વિડીયોમાં આવ્યા કરે હું એચડી ચાલુ જ આગળ કઈ નહીં, વાંધો ને. થોડુંક લાઈટ દેખાય એ વંચાતું તો હશે જ. આટલે લાઈટ દેખાતું હશે ને ઉપર, એટલે અહીંયા ફાળવણીની અહીંયા જમા બાજુ અહીંયા તમને ઉપર લાગે. હાલો, અચ્છા તમારો એંગલ બદલાઈ જાય ને એટલે તમને, એટલે કે તમને જોતા પર એમ લાગ્યા કરે ને. વિડીયોમાં ક્યાં લાગ્યા કરે? વિડીયોમાં અહીંયા. હા, મેં એ તો કેમ અહીંયા લાગ્યા કરે, અહીંયા એટલી એન્ટ્રી આવવાની નહીં મળે એટલે ચાલે. પછી વિડીયોમાં જોઈ લે ને, આયુષી તો હોશિયાર, તો વૃષ્ટિની બેન પછી ક્યાં ટેન્શન. ચાલો, હવાલો નંબર 2. યંત્રો પર 10% ઘસારો ગણો. યંત્રો પર 10% ઘસારો સાદો હવાલો છે, ગભરાઈને જાઓ. યંત્રો કેટલા આપેલા છે? 40000. બીજું કઈ યંત્રને લગતું છે? યંત્રને લગતું બીજું કઈ છે કે નહીં મળે? ચાલો, 40000 માઇનસ ઘસારો કેટલા ટકા? 10%, એટલે કેટલા આવશે? 4000. બાદ કરીને 36000. ઘસારો ધંધા માટે નુકસાન નથી, ખર્ચ તરીકે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. યંત્ર પર ઘાસચારો કેટલો? 4000. ચાલો આગળ. હવાલો નંબર 3. શું કીધું છે ત્રીજા હવાલામાં? છાયાનો માસિક પગાર 500 છે. જો દાખલા આપણે વાંચ્યો તેમાં છાયાનો પગાર હતો, તમે જોયો તો, હા ને? જૂનો કેટલો આપેલો છે છાયાનો પગાર? ચાલો, કાં છે છાયાનો પગાર? 5500 મળ્યો બધાને કાચા શ્રેયમાં. પછી હવાલામાં એમ કીધેલું છે છાયાને માસિક 500 પગાર આપવાનો છે. માસિક 500 આપવાનો, આપણે વાર્ષિક હિસાબ તૈયાર કરતા છે, તો વર્ષના કેટલા થશે? મહિનાના 500 તો વર્ષના કેટલા?
6,000 ગભરાયા કરે છે તદ્દન બામ જેવા. 6,000 છાયાને પગાર આપવાનો. જો છાયાને પગાર આપે તો એના મૂડીમાં વધારો હોય તો કઈ બાજુ? જમા બાજુ. બરાબર, આપણે જમા બાજુ છાયાના ખાનામાં અહીંયા 6,000 લખતે અને બીજી એન્ટ્રી આપતે અહીંયા ઉધાર બાજુ. પણ જે જૂનું આપ્યું છે એના કારણે પાછું પહેલી એન્ટ્રી અહીંયા આપવા પડે. અહીંયા લખીએ છાયાનો પગાર કાચા સરવાળામાં આપેલો છે 5,500. આપણે આપવાનો કેટલો છે? 6,000. તો હજુ ચૂકવવાનો બાકી કેટલો? 500. તો આ જે ચૂકવવાનો બાકી 500 છે તેની જ એન્ટ્રી આપવાની છાયાના ખાનામાં. ચૂકવવાનો બાકી પગાર. પૂછે બધાને? ચાલો આગળ. હવાલો નંબર 4. વેચાણ નોંધનો સરવાળો ₹300 ઓછો ગણ્યો. ચાલો, વેચાણ નોંધનો સરવાળો ઓછો ગણ્યો છે એના કારણે દેવાદારને કોઈ અસર થાય નહીં, કેમ કે વેચાણ નોંધ એટલે ખાલી વેચાણનું ટોટલ મારવામાં એ લોકોએ મેથી મારી છે. જો વેચાણ નોંધનો સરવાળો 300 ઓછો ગણ્યો તો તમારે શું કરવા પડે? વધારી દેવા પડે. વધારી દઈ વેચાણ કઈ બાજુ લખેલું હોય? જમા બાજુ. જમા બાજુ વધારવા માટે આપણે ત્યાં લખી દઈએ તો ચાલે. બરાબર, પણ એક લીટી છોડતો છે પેલો નફા માટે. એ તો નફો લખાઈ જ દેવાની. વેપાર ખાતે કેટલો આપેલો છે? 24,700. હવે અહીંયા લખીએ ભૂલથી ઓછો નોંધાયેલ સરવાળો. ઓછો નોંધાયેલ વેચાણ નોંધનો સરવાળો કેટલા રૂપિયા? 300 રૂપિયા. અને આની એક જ એન્ટ્રી આવી એટલે એ પેલું ઉપલબ્ધ ખાતું 300 રૂપિયા હતું તે એડજસ્ટ થઈ ગયું આની અંદર. બરાબર, ચાલો આગળ. હવાલો નંબર છેલ્લો. સામાન્ય અનામત ખાતે ₹1700 લઈ જવાના છે. આ સમજી લો. સામાન્ય અનામત. અનામત મેં તમને કીધેલી. અનામત એટલે કે તમે પૈસા થોડાક સાઈડ પર રાખે તે તમારા નફામાંથી અથવા તો તમારી ઇન્કમમાંથી. કોઈ વિકટ પરિસ્થિતિ ઊભી થાય તમારા ઘરની અંદર અથવા તો તમારા કંપનીની અંદર. વિકટ પરિસ્થિતિ એટલે કેવી પરિસ્થિતિ હેલી? શરદી ખાંસી નહીં, ઇમરજન્સી. ઇંગ્લિશમાં બોલે તો વજન પડે એમ, એટલે બ્રિજનું એવું કહેવાનું. અને ચાલો, કોઈ કઠોર પરિસ્થિતિ જેમ કે તમારા ધંધામાં કોઈ વખતે નફો ઓછો થાય તો તમારા જે શેર હોલ્ડર્સ છે તેને ડિવિડન્ડ આપવા પડે. એ પરિસ્થિતિ આવી ગઈ. પછી કોઈ લેણદાર છે, લેણદારને પૈસા આપવાના છે પણ તમારા ધંધામાં પૈસા નથી, તો એવા કોઈ પણ સંજોગમાં આ અનામતમાંથી પૈસા લેવામાં આવે. તો અનામત ઊભું ક્યારે કરે? જ્યારે નફો વધારે થયેલો હોય ત્યારે. તો નફામાંથી થોડાક પૈસા સાઈડમાં રાખે. હવે જો અનામત જે છે એમ જોવા જઈએ તો તમે શું કહી શકે અનામતને? મિલકત, દેવું, નફો, નુકસાન શું કહી શકે? મિલકત કહી શકે, હે ને? કે તમારા ધંધાની અંદર પડી રહેલી છે. પણ એને મિલકત ગણતા નથી. રીઝન સાંભળો. એ લોકો એવું માને કે આ જે અનામત છે, અનામત આપણા ભવિષ્યમાં કોઈક ને કોઈક સમયે વપરાવાની છે. એ વપરાવાની છે એટલે આપણે એ પૈસા કોઈકને ચૂકવવા પડશે. માની લો કે તમારું એક્ઝામ્પલ આપો. તમારા ફેમિલીમાં પપ્પાઓને થોડાક પૈસા રાખ્યા છે, કદાચ કોઈ માંદું પડ્યું તો દવાખાનામાં પૈસા ખર્ચવા માટે. બરાબર, તો તમારા ફાધર એમ વિચારે કે એ જે પૈસા છે 20,000 રૂપિયા મૂકેલા છે એ પૈસા તમારે ડૉક્ટરના ઉપર ઉધાર પડેલું છે. પડે વસ્તુ ખબર? આવી રીતના થિંકિંગ છે એ લોકોની કે આ 20,000 તમારે ડૉક્ટરને આપવાના છે. જો કોઈને આપવાના હોય ને તમે પૈસા મૂકી રાખેલા હોય તો તમારા માટે બને દેવું. બરાબર, આટલી વસ્તુ ખબર પડે? એ રીઝનથી એ લોકો એને દેવું માને. પણ ટૂંકમાં કોઈ પણ અનામત હોય, કોઈ પણ દેવું હોય, તમારું ક્યાં લખાય? મૂડી દેવા બાજુ. અહીંયા લખવાનું તમારે સામાન્ય અનામત. કેટલા રૂપિયાની? કેટલા રૂપિયાની? 1700 રૂપિયાની. બરાબર, આટલા રૂપિયાની અનામત લઈ ગયા. જો કાચા સરવાળામાં અનામત હશે તો પ્લસ કરવાની, નહીં હોય તો પછી જોઈ લેવાની. નથી ને કાચા સરવાળામાં વાંચ્યું ત્યારે તો નહીં દેખાયું. હા ને, ખાલી હવાલામાં જ આપેલી છે. એટલે પહેલી એન્ટ્રી અહીંયા 1700 કેમ આપી ખબર પડે? કેમ એ લોકો દેવું વિચારે તે. હા ને, ચાલો આ 1700 અહીંયા આપી. હવે બીજી એન્ટ્રીની વાત કરીએ. આ 1700 રૂપિયા જે તમે સાઈડ પર રાખ્યા તે ક્યાંથી રાખે તમે? નફામાંથી. શેમાંથી રાખે? નફામાંથી. અહીંયા જે મળે તે ચોખ્ખો નફો, પણ ફાઇનલ નફો ક્યાંથી મળે આપણને? ફાળવણી ખાતામાંથી. બરાબર, તો એ જે સામાન્ય અનામત છે તે તમારે ફાળવણી ખાતામાં દર્શાવવાનું. જો આપણે નફો ઓછો કરીએ તો ધંધાને નુકસાન થાય. નુકસાન થાય તો કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. એટલે અહીંયા લખીએ સામાન્ય અનામત ખાતે લઈ ગયા. કેટલા રૂપિયા? 1700. જોજો, મેં તમને શરૂઆતમાં એમ કીધેલું કે ફાળવણી ખાતા ને મૂડી ખાતા અને ચાલુ ખાતામાં બધામાં ભાગીદારને લગતી જ એન્ટ્રી આવે, પણ આ કોઈ ભાગીદારને લગતી એન્ટ્રી નથી, તે છતાં અહીંયા આવતી છે. બરાબર, બીજું એક લોન હોય, ભાગીદારની લોન, તો એ ભાગીદારની લોન અને એનું વ્યાજ આમાં નહીં લખાય. એ મૂડી ખાતા અને નફા નુકસાન ખાતામાં લખાય. મૂડી ખાતું કયા કરું? મૂડી દેવા બાજુ અને નફા નુકસાન ખાતા બાજુ. બરાબર, આ બે વસ્તુ છે તમારી જે અલગ પડતી છે. સામાન્ય અનામત તમારે ફાળવણી ખાતામાં દર્શાવવાનું અને જે ભાગીદારની લોન છે તે મૂડી દેવા બાજુ અને નફા નુકસાન ખાતામાં બતાવવાનું. બરાબર, ચાલો આગળ વધીએ. આ બે એન્ટ્રી થઈ ગઈ. હા, એની હવાલો નંબર પૂરો. હવાલા પૂરા ને? નીચે જે બ્લેક કરી દીધેલ છે તે કામનું નથી. હવે કાચા સરવાળામાં જે બચ્યું તેની એન્ટ્રી અપાવો. લોન પર વ્યાજ ક્યાં છે? હા, કેટલા રૂપિયા છે?
200. હવે જો લોન પર વ્યાજ આવ્યું ને એનો અર્થ લોન પર વ્યાજ ખબર પડે ને, તમે કોઈ લોન લીધી હશે તેના પર વ્યાજ ચૂકવ્યું છે, બરાબર? તો કન્ડિશન એવી છે કે કોઈ એક લોન ચાલુ હશે, હોદો જમા બાકી પર દેખાતી હશે એકાદ લોન, હર્ષાની લોન દેખાયું, એટલે હર્ષાની લોન 10,000ની છે, તેનું વ્યાજ ચૂકવેલું છે. તો આપણે પહેલા હર્ષાની લોનનું વ્યાજ શોધીએ, કેટલું ચૂકવવાનું હતું ને કેટલું ચૂકવવાનું બાકી તે ખબર પડે. એટલે આ લોનનું વ્યાજ જે આવ્યું તેના કારણે આપણે પહેલા એન્ટ્રી શેની મારવા પડશે? હવે હર્ષાની લોન. હર્ષાની લોન ક્યાં લખાશે? મૂડી દે આ બાજુ, અહીંયા લખીએ હર્ષાની લોન. હર્ષાની લોન કેટલા રૂપિયાની? 10,000ની. કાઉન્સમાં તારીખ આપેલી છે 1/10/16 બરાબર. આની ગણતરી અહીંયા નીચે કરીએ, સ્ટાર કરીને હર્ષાની લોનનું વ્યાજ. ચાલો ડાયરેક્ટ ગણીએ, કેટલા ટકા છે વ્યાજ? નહીં આપેલું તો કેટલા ટકા લેવાનું? 6%, બરાબર. ભાગીદારની લોન પર વ્યાજ ગણવા નહીં આપેલું હોય તો 6% લેવાનું. ચાલો હર્ષાની લોન છે કેટલાની? 10,000ની. એના પર વ્યાજ કેટલા ટકા આપવાનું? 6%. અને મહિના ગણો, 6 મહિના, 6/12 કેટલા આવશે? કેટલા? 300. 300 જ ને? ઓકે ચાલો. આ જે છે એનો અર્થ એવો થાય કે તમારે 300 રૂપિયા વ્યાજ આપવાનું છે. કોને? હર્ષાને. પણ તેમાંથી કેટલા ચૂકવાઈ ગયેલા છે? 200. એટલે ચૂકવવાનો કેટલો બાકી? 100 રૂપિયા, બરાબર. એટલે પહેલા તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીએ. કોણ છે? હર્ષા. હર્ષાની લોનનું વ્યાજ જે કાચા સરવાયામાં આપેલું છે તે કેટલું? 200. આપણે આપવાનું કેટલું હતું? 300. તો પ્લસ કરીએ ચૂકવવાનું બાકી કેટલું? 100. તો આ જે ચૂકવવાનું બાકી 100 રૂપિયા તેની જ બીજી એન્ટ્રી આપવાની, જેમ અત્યારે આટલું બધું કર્યું મેથી મારી રીતે, બરાબર. અહીંયા લખીએ ચૂકવવાનું બાકી લોન વ્યાજ 100 રૂપિયા. ચાલો હવે લોન પર વ્યાજની નીચે આગળ વધો. લોન પર વ્યાજ પછી નીચે પગાર. પગારમાં બી કાઉન્સમાં કઈ કીધું પાછું? પગાર એમ આવે ક્યાં? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પગાર, બરાબર. આ પેન જ નથી ચાલતી, એક બી તમારા નસીબની જેમ. ચાલો પગાર કાઉન્સમાં માસિક 1,000 આપેલું છે ને આપણે તૈયાર કરતા છે વાર્ષિક હિસાબ. 1,000 મહિને આપવાના હોય તો વર્ષના કેટલા આપવાના? 12,000. આપેલા કેટલા છે? 13,000. તો શું અર્થઘટન નીકળે એનો? અગાઉથી ચૂકેલા. વેરી ગુડ, હોશિયાર દેવું. પગાર કેટલો છે? 13,000. અગાઉ શબ્દ આવે એટલે આપણે કરવા પડે માઇનસ. માઇનસ અગાઉથી ચૂકવેલ કેટલા રૂપિયા? 1,000. એટલે 12,000 આવી ગયા. એટલે 12,000 તમારે ચૂકવવાના હતા, તેની જગ્યાએ તમે 13 ચૂકવ્યા. 12,000 કેવી રીતના ચૂકવવાનું તે બી ખબર પડે ને, કાઉન્સમાં 1,000 આપેલો છે એટલે. હવે આ 1,000ની બીજી એન્ટ્રી અગાઉથી ચૂકવેલું એટલે દેવું કે લેણું? લેણું. લેણું એટલે મિલકત લેણામાં લખીએ અગાઉથી ચૂકવેલ પગાર કેટલાનો? 1,000નો. આગળ 6નો પગાર તો આવી ગયો ને. દેવાદારો ક્યાં લખું? મિલકત લેણામાં લખીએ દેવાદારો કેટલા રૂપિયાના? 15,000. ચાલો આગળ. મળવાનું બાકી ભાડું શું કરું? પ્લસ માઇનસ કરું કે મૂડી દેવામાં લખું? મિલકત લેણામાં લખો. એમ પૂછીને સવાલ પૂછે તો પૂરું જ થઈ જાય. મળવાનું બાકી ભાડું કેટલા રૂપિયા? 2,000. પછી શું કરું? ગલખાદનું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. મેં તમને એક પેલો કાયદો કીધેલો, તે મૂડી દેવા બાજુ લખવાનું, અને તે અહીંયા ફોલો થશે કે નહીં થશે? નહીં થાય. કેમ? એક જે કીધેલું છે કાચા સરવાયામાં પેલું નહીં આપેલું હોય, હવાલામાં નહીં આપેલું હોય ગલખાદનો, ત્યાં બી પાકા સરવાયામાં આપેલું. થાય કે નહીં થાય? ફોલો થાય. તો ક્યાં લખું? મૂડી દેવા બાજુ. અહીંયા કઈ બાકી પર આપ્યું છે? ઉધાર બાકી પર છે. ઉધાર બાકીની રકમ કોઈ દિવસ મૂડી દેવા પર આવે ને? પેલા બાજુથી બાદ બી નહીં થશે, હરકું જ થઈ જાય. એટલે આની એન્ટ્રી તો નહીં થવાની. અને એ જે કાયદો છે તે શેના માટે છે? ગલખાદ અનામત માટે છે, બરાબર. આ જે ગલખાદ છે તે ધંધાનું નુકસાન કહેવાય. નુકસાન તરીકે હેલી આપણને કીધું તેમ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવી. કેટલા રૂપિયા? 1,300. હેલી નહીં હોતો તો આપણને આવડતે જ નહીં. અને હેલી ચાલો બરાબર વસ્તુ ખબર પડે. જે પેલું હતું તે શું હતું? ગલખાદ અનામત. ને આ છે ખાલી ગલખાદ. ધ્યાન રાખજો. આગળ માલ સ્ટોક કાઉન્સમાં 31,370. શું આવ્યું? મિલકત લેણા આખા સ્ટોક કેટલા રૂપિયાનો? 10,000નો. ચાલો આગળ. વીમા પ્રીમિયમ કાઉન્સમાં પાછું કઈ આપ્યું છે? ડિંગલિત કરવાની ટેવ વાળા સુફુને. ચાલો વીમા પ્રીમિયમ ક્યાં લખાશે? પહેલા તો નફા નુકસાનની ઉધાર બાજુ. કેટલા રૂપિયાનું છે પ્રીમિયમ? 2,000નું છે કે? ચાલો આ 2,000 લખી દે. હવે હવાલાની વાત કરીએ. જો જેમાં 1,200 વીમા પ્રીમિયમ તારીખ 30/6/17 રોજ પૂરા થતા વર્ષનું છે. અહીંયા ગણતો છે, બરાબર. વીમા પ્રીમિયમ સ્ટાર કરીને વીમા પ્રીમિયમ, બરાબર. કાઉન્સમાં 2,000નું છે પ્રીમિયમ. પછી તારીખ આપી છે 30/6/17 સુધી
પૂરા થતા વર્ષનું. ચાલો, વીમા પ્રીમિયમ જે ચૂકવાય ને આખા વર્ષનું ચૂકવી દે બધા, પણ હવે એવું જરૂરી નહીં મળે કે આપણો જે ધંધો સ્ટાર્ટ થયો છે ત્યારે જ આપણે વીમો લઈ લીધેલો, અધવચ્ચે બી વીમો લઈ લો હોઈ શકે, બરાબર. એટલે આ જે છે તમે વીમો જે લીધો 30/6/17 સુધીનો 1 વર્ષનો ચૂકવ્યો, કેટલા રૂપિયા છે? 1200 રૂપિયા કે હા ને, 1200 રૂપિયા. તમે એની વાત નથી કરતા, 2000 ટોટલ વીમો છે અને જે પેલા 1200 દેખાય ને તેની જ વાત કરતા છે આપણે. હવાલામાં જે 1200 છે અંદર, આંતરિક હવાલો જેને કહે તે છુપો હવાલો તમારા અમુક શિક્ષકો બોલે દે. ચાલો, જેમાં રૂપિયા 2000 વીમા પ્રીમિયમ 30/6/17 ના રોજ પૂરા થતા વર્ષના છે. તમે શું અર્થઘટન કાઢે એનું? બેહી જામ. અગાઉથી ચૂકવેલા. વેરી ગુડ. કેટલા રૂપિયા અગાઉથી ચૂકવેલા? 1200 પૂરા. 800. કેવી રીતના 800? બાદ કરીને, હા ને, ડબ્બા. ચાલો, પહેલા તો જોવું, 1200 રૂપિયા જે છે તે આખા વર્ષના ચૂકવેલા છે તમે. તમારું વર્ષ ક્યારે પૂરું થાય? આ વાળું 31/3/17. 31/3/17 થી લઈને 30/6/17 કેટલા મહિનાના એક્સ્ટ્રા ચૂકવ્યા તમે? 3 મહિનાના, બરાબર. તો એ 3 મહિનાના જ પૈસા અહીંયા આવવા જોઈએ. જોજો, 31/3/17 થી 30/6/17 કેટલા માસ થવાના? 3 માસ. અને એ લોકોએ એમ કીધેલું છે 30/6/17 સુધી ચૂકવી દીધા, એટલે કે આપણું વર્ષ પૂરું થઈ ગયું એના પછી સુધી ચૂકવી દીધેલા, એટલે શું કહેવાય? અગાઉથી ચૂકવેલ, બરાબર. બીજું, વીમો કોઈ દિવસ ચૂકવવાના બાકી નહીં આવે. વીમો હંમેશા અગાઉથી ચૂકવેલો જ આવશે, કેમ કે ચૂકવવાના બાકી તમારો વીમો બંધ થઈ જાય. એવું નહીં થાય, પેનલ્ટી લાગે. ચાલો, 3 માસનો છે. ટોટલ કેટલો ચૂકવ્યો તમે? 1200. જો 3 માસનો અગાઉથી ચૂકવેલો એટલે 3/12 કેટલા થશે? 300. 900 થઈ જાય. 900 તો 900 બોલે, 300 બોલે, હા ને. ચાલો, હું રોંગ નંબર, હા ને. એટલે વસ્તુ જો, 1200 રૂપિયા તમે ચૂકવ્યા આખા વર્ષના, તો 1 મહિનાના કેટલા થાય? 100 રૂપિયા. પડે ખબર? અને 1 મહિનાના 100 રૂપિયા તમારે કેટલા મહિનાના ચૂકવવાના બાકી? 3. એટલે બી 300 કાઢી શકે તમે. બાકી આવું તો ખબર જ છે, 3/12, બરાબર. ચાલો, હવે આગળ વધીએ. એની એન્ટ્રી 300 શું છે? હવે અગાઉથી ચૂકવેલ. અગાઉ શબ્દ આવે તો પ્લસ કરવાનો કે માઇનસ? માઇનસ. એટલે અહીંયા માઇનસ કરીએ. અગાઉથી ચૂકવેલ વીમો 300 રૂપિયા, તો કેટલા બચશે? હા, કેટલા બચશે? 1700. 800 ને એવા બચ્યા કરે. 1200 જે છે પેલું સાંભળજો, 2000 ની તમારી એન્ટ્રી છે, પેલો 1200 તમને ગણતરી માટે આપેલા છે, હા ને, ધ્યાન રાખજો. ચાલો, આ 1700 આવ્યા. આ જે 300 છે તેની બીજી એન્ટ્રી, અગાઉથી ચૂકવેલ વીમો મિલકત લેણા. અગાઉથી ચૂકવેલ વીમો 300 રૂપિયા. ચાલો, ક્યારના હવાલા પૂરા થઈ ગયેલા હતા, પણ હવાલા તો પૂરા જ નથી થતા. જો આખો જે ટોટલી વીમો છે તે 2000 તમે ચૂકવ્યો, બરાબર. એમાંથી હવે વીમો જરૂરી નહીં મળે કે તમે એક જ ચાલુ કરેલો હોય. કેટલા બધા ચાલુ કરેલા? તમારા પોતાનો પર્સનલ બી હોઈ શકે. જો કે પર્સનલ હોય તો ધંધામાં નહીં લખાય, પણ કોઈ વસ્તુ માટે ક્યાં તો કોઈ વસ્તુ બીજી જગ્યા મોકલેલી છે, બોટમાં ને એમ મોકલે ને ત્યારે બી વીમો લઈ, પછી પ્લેનમાં મોકલેલી તો એનો બી હવાઈ વીમો બી લઈ, અને તમારા ધંધાની અંદર પડી રહેલો છે, આગ લાગી જાય, એવા બહુ બધા વીમા લીધેલા હોય. તે ટોટલી તમે કેટલા રૂપિયા ચૂકવેલા છે? 2000. પણ એ 2000 ની અંદર જે એક 1200 રૂપિયાનો ચૂકવ્યો ને તે જ ખાલી એક્સ્ટ્રા ચૂકવેલો છે, તો તેની રકમ લેવાની ને આ 2000 માંથી જ બાદ કરી આપવાની. એટલે ટોટલ વીમો 2000, તેમાંથી 300 રૂપિયા જ અગાઉથી ચૂકવેલ છે. પેલા 1200 જે આપેલું છે તે તમને એક માહિતી તરીકે ગણવા માટે આપેલું છે. ઘૂસે બધાને? હા ને, નહીં ઘૂસે તો ચુલ્લુ ભર પાણી મેં જીવતા બસો. ચાલો આગળ. મૂડી ખાતા આવી ગયા, ચાલુ ખાતા આવી ગયા, ઉપાડ પર વ્યાજ આવી ગયું, હરસાન લોન આવી ગયું, નીચે ભાડું. ક્યાં લખું? નફા નુકસાન ખાતાની ઉપરની બાજુ. ભાડું કેટલું? 12000. પછી વેપાર લેણદારો. લેણદારો ક્યાં લખું? મૂડીદાર બાજુ. તમારા મોડા તો હુકાઈ ગયા. લેણદારો 5000. પછી બેંક બાકી, જમા બાકી પર આપેલ છે તો ક્યાં લખું? મૂડી દેવા બાજુ. અહીંયા લખીએ, જેવું નામ આપેલું તેવું લખી દેવાનું, બેંક બાકી, અથવા તો ખબર પડે તો બેંક ઓવરડ્રાફ્ટ લખી દેજો. 5450. ચાલુ ખાતાનું વ્યાજ આવી ગયું. ઉપલક ખાતાનું. ઉપલક ખાતું ક્યાં લખું? નહીં લખવાનું. કેમ? ભૂલ સુધરી ગઈ. પાક્કું? ખાઓ માં કસમ. ચાલો, ટોટલ મારો પૂરું થઈ ગયું ને બધું. ટોટલ મારો અહીંયા થશે 25000. ચાલો, બોર્ડ પર જો, હવે એડજસ્ટ કરીએ, જોઈએ દાખલાનો જવાબ આવે કે નહીં. આ 25000 શું કહેવાય તમારું? 25000 શું કહેવાય? સુધારેલો કાચો નફો. ચાલો, અહીંયા ઉધાર બાજુ તો આમાં જમા બાજુ. તમારે અહીંયા લખી દેવાનું સુધારેલો કાચો નફો. જોઈ લો ઉધાર બાજુ વધારે છે કે જમા બાજુ. એ આટલું જ દેવું. લાઈટ આવી, હવે ચાર્જિંગ લાઈટ બંધ કરીએ.
ઉધાર બાજુનું કેટલા? ઉધાર બાજુનું વધારે છે 31,300. એટલા જ પૈસા લખીએ અહીંયા 31,300. 6,300. આ શું આવ્યું? આ શું આવ્યું? ચોખ્ખી ખોટ. 6,300 આવી ગયો પેલો. ચોખ્ખી ખોટ. ચાલો અહીંયા જમા બાજુ આવ્યું તો ફાળવણી ખાતાની ઉધાર બાજુ. અવાજ બંધ કરજો પેલા ટોટલ મારીએ. ચોખ્ખી ખોટ. દાખલો ખોટો આવે તો મેં તો તમારા પર જ કાર કાઢો. મારો ટોટલ 16,900. અહીંયા બી લખીએ 16,900 બાદ કરીને 16,000 પૂરા. ચાલો નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે? નથી આપેલું તો શું કરીએ? સરખે હિસ્સે નફો એમ કે પેલો. ચાલો કેટલા આવશે? 8,000. ચૂપ રહો. ચાલુ ખાતું બનાવ્યું છે એટલે આમાં લખવાનું હર્ષાના ચાલુ ખાતે અને છાયાના ચાલુ ખાતે. મૂડી ખાતામાં એન્ટ્રી નહીં આપવાની, ચાલુ ખાતામાં ડાયરેક્ટ લેવાનું. અહીંયા લખીએ 8,000, અહીંયા બી લખીએ 8,000. વહેંચણી પાત્ર ખોટ 31,370. મારો ટોટલ. ચાલુ ખાતામાં ઉધાર બાજુ બી વધારે હોઈ શકે, જમા બાજુ બી. આમાં તો ઉધાર બાજુ દેખાતું છે જો 18,100. આમાં જ ને 550. આટલા આવશે. અને આ 12,900. કેટલા? 12,700. હોય અહીંયા શું લખું? બાકી આગળ લઈ ગયા. બ્રિજ માર્ક અહીંયા તારીખમાં આખરની તારીખ 31/3/17. ચાલો હવે અહીંયા જોજો. જો મૂડી ખાતાની ઉધાર બાજુ આવી હોય તો તમે ક્યાં લખે? મૂડી દેવા બાજુ. તેવી રીતના પાછળ ચાલુ ખાતાની ઉધાર બાજુ આવે તો તમારે લખવાનું મૂડી દેવા બાજુ. પણ જો જમા બાજુ આવે તો ક્યાં લખવાનું? મિલકત લેણા બાજુ. અહીંયા હેડિંગ આપીએ ચાલુ ખાતા. બંનેનું નામ હર્ષા અને છાયા. હર્ષાના આવ્યા છે 19,250 અને પેલીના 12,700. ચાલો અહીંયા લખી દેવાનું તમારે મૂડી ખાતા. મૂડી ખાતાનું ટોટલ મારીને બહાર બતાવવાનું. અત્યારે આપણે બતાવ્યું નહીં મળે. 20,000 ને 30,000 50,000. આનું ટોટલ કેટલું? આનું ટોટલ કેટલું? 31,950. જવાબ આવે કે કેમ એમ થાય કરે બધું? કેટલું? આવી ગયા બંને બાજુ? ચાલો કઈ નહીં. એ તો તમે મારું નામ લઈને સ્ટાર્ટ કરી લો હશે દાખલો એટલે તો જ શુભ થઈ ગયું. નહીં તો